ભારતનું પ્રથમ ઇન્ટેલિજન્ટ કાર્ડિયોલોજી આસિસ્ટન્ટ એન્ગીના એક્સ એઆઈ તબીબી સમુદાયમાં સામેલ થયું છે. તેને લઈને જે વિગતો સામે આવી છે, આ ભારતનું પ્રથમ ઇન્ટેલિજન્ટ કાર્ડિયોલોજી આસિસ્ટન્ટ છે. ઝડપથી તેની ઓળખ મેળવી રહ્યું છે. સફળ વાસ્તવિક દુનિયાના પાયલોટ પ્રોજેક્ટ પછી એન્ગીના એક્સ હવે વિશ્વ આરોગ્ય દિવસ 7 એપ્રિલ 2025 પર તેના રાષ્ટ્રવ્યાપી ઉપયોગ માટે તૈયારી કરી રહ્યું છે, જે રક્તવાહિની સંભાળમાં પરિવર્તનશીલ પરિવર્તન દર્શાવે છે. અમદાવાદની એક પ્રખ્યાત હોસ્પિટલના ડોક્ટર વીએન શાહના નેતૃત્વ હેઠળ પાયલોટ પ્રોગ્રામે એક ચોંકાવનારી વાસ્તવિકતાનો પર્દાફાશ કર્યો, જેમાં 1030 દર્દીઓમાંથી 68% દર્દીઓમાં નોંધપાત્ર કાર્ડિયોવેસ્ક્યુલર જોખમો હતા અને જેના વિશે તેઓ અજાણ હતા. અને એ સિવાય બેડ રીડન રહેવું અને ઘણા બધા મેન પાઇન અવર્સ કહેવાય છે, આપણા કમાવાના કલાકો જે છે એ ઘરમાં વિતાવવાના થાય છે. અને એમાં જો ડેથ થયું ત્યારે ઘણી બધા પ્રશ્નો થતા હોય છે. તો આ એવું એક સોલ્યુશન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવવામાં આવ્યું છે કે જેના કારણે આપણે હૃદયને પ્રિવેન્ટ કરી શકીએ. ઇઝ અ પ્રાઇમરી પ્રિવેન્શન પ્રોગ્રામ. આ જો સક્સેસફુલ મોડલ થાય તો અમે સેકન્ડરી પ્રિવેન્શન, એક અટેક આવ્યા પછી બીજો કેમ ના આવે એ બધી વસ્તુઓ આપણે કરવાનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ. और वो पूछता है मुझे हेडेक है, एआई क्या बोलेगा? एस्पिरिन खा लो. ये एआई जेनेरिक एआई हो गया. अब होता है एक एडवांस एआई विच इज स्पेसिफिकली फॉर अ डोमेन. एक डोमेन के लिए होता है, इसको रैक भी बोल सकते हैं, एडवांस लेयर्स बोल सकते हैं. वी हैव मेड दैट कार्डियोलॉजिस्ट एआई. सो एआई एक मशीन बनाया हमने, वो रोबोट बनाया, उसको कार्डियोलॉजी की इंफॉर्मेशन दे दी, उसके अंदर सारा नॉलेज दे दिया, एंड नाउ वी हैव मेड दैट कार्डियोलॉजिस्ट स्पेसिफिकली दैट इज कंप्लायंट विद इंडियन स्पेसिफिकेशन, इंडियन पॉपुलेशन के लिए बनाया.